નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિરોડ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય સામે અવિશ્વાસનો દરખાસ્ત આવતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો। વડોદરા જિલ્લાની શિરોડ તાલુકા પંચાયત હાલ ભાજપ શાસિત તાલુકા પંચાયત છે। તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો છે। તે પૈકીના એક સદસ્ય વિદેશમાં હોય। હાલ 15 સદસ્યો છે, જેમાં ભાજપના 11, કોંગ્રેસના 3 અને અપક્ષના 1 સદસ્યનો સમાવેશ થાય છે। જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અર્ચનાબેન રાય છે, ત્યારે ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય સામે ભાજપના 4, કોંગ્રેસના 3 અને અપક્ષના 1 મળીને કુલ 8 સદસ્યો દ્વારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય તેમની સત્તાનો દુરુપયોગ કરી વિકાસના કામોના આયોજન લાગતા વળગતા ગામો સમિત અન્ય સદસ્યો સાથે અન્યાય કરીને સામાન્ય વહીવટમાં અન્ય સદસ્યોને વિશ્વાસમાં લેવાતા ન હોવાનું કારણ દર્શાવીને શિરોડ તાલુકા વિકાસ અધિકારીને તારીખ 18 સપ્ટેમ્બરના રોજ લેખિતમાં અરજી રૂપે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ। જો કે પંચાયત ધારાની જોગવાઈ મુજબ અવિશ્વાસની દરખાસ્તની અરજી નિયત નમૂનામાં ન હોવાનું કારણ દર્શાવીને હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમ લેખિતમાં અરજદારોને જણાવ્યું હતું। ત્યારબાદ શિરોડ તાલુકા પંચાયતના 8 સદસ્યો દ્વારા પંચાયત ધારાની જોગવાઈ મુજબ નિયત નમૂનામાં ફરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા શિરોડ તાલુકા વિકાસ અધિકારીએ માન્ય રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું। ભાજપ શાસિત શિરોડ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય સામે ભાજપ અને કોંગ્રેસ તથા અપક્ષના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવાની સાથે સાથે શિરોડમાં ભાજપનો આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો હતો। ત્યારે હવે જોવું એ રહ્યું કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય છે કે પછી તેનું શું થાય છે એ તો આવનારા સમય જ બતાવશે। પરંતુ ભાજપના જ મહિલા તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર 4 સદસ્યો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ તેને લઈને રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે। હું તાલુકા વિકાસ અધિકારી શિનોર, જિલ્લો વડોદરા, મને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અર્ચનાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામાં મળેલ છે। ગઈકાલે તેઓએ રજૂ કરેલ દરખાસ્ત નિયત નમૂનામાં ન હોય તેઓની અરજી દફતરે કરવા અત્રે જણાવેલ હતું અને આ અંગે હવેથી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે।